મોડાસાના સજાપુર ટીટીસર ગામે થયેલ ગરફોડ ચોરીમાં ગયેલ સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિંમત ₹1,98,800ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસ સ્ટાફના માણસો મિલકત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક કામગીરીમાં હતા। તે દરમિયાન મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી અશોકભાઈ હીરાભાઈ પટેલ રહે સજાપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લીના ઘરેથી લોખંડની તિજોરી તોડી તિજોરીમાં મૂકેલ સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિંમત ₹6,36,900ના મત્તાની ચોરી થયેલ હોય જે ફરિયાદીના ઘરે તિજોરીમાં દરવાજા ઉપરથી ચાન્સ પ્રિન્ટ લેવામાં આવેલ હતી, જે આધારે નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ સ્ટેટ ફિંગરપ્રિન્ટ બ્યુરો ગુજરાત દ્વારા સદરુ ગુનાવાળી જગ્યાએ ચાન્સ પ્રિન્ટ કણજર ગેંગના સભ્ય રતન સન ઓફ ભવરલાલ અદરેશિયા કણજર રહે દૂધી તલાય તાલુકો બરસી જિલ્લો ચિત્તોડગઢ વાળાની સાથે મેચ થતી હતી તેવું સર્ટી આપતા એલસીબી ટીમ દ્વારા આરોપીના વતનમાં ચિત્તોડગઢ જિલ્લાના બરસી તાલુકાના દૂધિયા તલાય ગામે છાપો મારતા આરોપી ઘરેથી મળી આવેલ અને જેની સાથે ₹1,98,800ના મુદ્દા માલ સાથે પકડી પાડી અટક કરી શામળાજી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં આવેલ છે।